ગાઈઝ મને બહુ યાર ટેન્શન આવે છે કેમ કે મારી પાકીટ ખોવાઈ ગઈ છે અને મારે આટલો બધો સામાન પેક કરવાનો છે, મને કંઈક સમજાતું જ નથી કે શું કરું. એમાં કેશનું ટેન્શન નથી એમાં, પણ એમાં મને જે ડોક્યુમેન્ટ છે ને ભાઈ એનું ટેન્શન, જેમાં પાન કાર્ડ છે ઓરિજિનલ, 2 ATM કાર્ડ છે. હેલો ગાઈઝ, કેમ છો? વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ગાઈઝ આજે મેં એક પોલ રાખ્યો હતો કે ભાઈ ગુજરાતીમાં વ્લોગ કરવાનો કે ભાઈ હિન્દીમાં. તો બહુ લોકોએ એમાં રિસ્પોન્સ આપ્યા છે. આઈ થિંક 120 કે 130 લોકોએ રિસ્પોન્સ આપ્યા. એમાં 48% લોકો કહે છે કે હિન્દીમાં અને 53 જેટલા લોકો કહે છે કે ગુજરાતીમાં વ્લોગ કરો. તો આપણે બંને લેંગ્વેજ ભાઈ યુઝ કરશું બહુ, કેમ કે મેક્સિમમ પબ્લિક ગુજરાતી બી છે અને હિન્દી બી છે. તો ચલો, અત્યારે વાગ્યા છે રાતના 10 અને હું જવાનો છું ઘરે, કેમ કે 2 દિવસ પછી રમઝાન ચાલુ થશે અને રમઝાનમાં હું ઘરે જવાનો છું. બિકોઝ 4 વર્ષથી હું અહીંયા જ રમઝાન કરું છું વડોદરામાં, કે મારે અહીંયા સ્ટડી ચાલે છે. એટલે તો આ વખત મેં વિચાર્યું કે મને થોડી રજા મળે એવું છે, તો હું જાઉં છું ઘરે. તો ગાઈઝ આજે રાત્રે 2 વાગે બસ છે. તો અત્યારે દેખો કશું જ પેકિંગ નથી કર્યું. તો અત્યારે પહેલાં મારે જવું છે જમવા, કેમ કે મને બહુ જ ભૂખ લાગી છે ભાઈ. ગાઈઝ કચરાની ડોલ ભરાઈ ગઈ છે તો નીચે રાખી દઈએ, કેમ કે સવારે 7 વાગે આવે છે કચરાવાળો. તો 7 વાગે કોણ ઊભું થાય ભાઈ? માસી કે નીચે રાખી દો તમે, હું નાખી દઈશ. कचरो नीचे रखी दीजिए. खाना खाने के लिए आ चुके हैं गाइस. फाइनली अभी मैं आ गया हूँ हॉस्पिटल एंड यहाँ पे देखिए हमारे डॉक्टर साहब खाना खा रहे हैं. बेचारे कितने बजे देखो, 11:15 बजे हैं. और ये हाजी साहब देखो गाइस, गाइस અત્યારે હસનીનભાઈ ઉમરા કરીને આવ્યા છે. ઉમરા कर अल्लाह कुरान में कहता है जो इबादत, जो नमाज, जो कुरान दूसरों को दिखाने के लिए पढ़ा जाए, वो इबादत उसके मुंह पे मारी जाएगी. गाइस सस्पेंस वाली बातों चाले છે. तू ये ब्लॉग में दिखा दे, तेरे ब्लॉग के व्यूज बहुत बढ़ जाते हैं. चलो 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 दिखा देते हैं, चैट दिखा देते हैं फहीम भाई की. वो एक साथ 2 लाशें लटकेगी, मेरी नहीं वो 2 की. गाइस कुछ सस्पेंस है जो मुझे नहीं पता है. क्यों भागेंगे व्यूज तेरे को? हसनैन भाई बतावी दो ने, बतावी दो प्लीज. खाली ऐसे ऐसे झलक करो, ऐसे झलक करो. हसनैन भाई ऐसे झलक करो ना. बात कर हसनैन. અત્યારે હે ને મેં તમને એક વસ્તુ બતાવું જે મને હસનૈનભાઈ આપી, કેમ કે હસનૈનભાઈ ગયા હતા રિસેન્ટલી ઉમરા કરવા માટે. દેખો આ છે ખજૂરનું પેકેટ અને આ છે અરબી જબ્બો. ફાઇનલી ઘરે આવી ગયો છું જમી કરીને ઘરે. શું ભાઈ? જો પેલા અમારા સિનિયર છે ને, એમને આપી ગિફ્ટ. ખોલીને જો હાથ પડવાના હતા કે ઈયો ને અરબી જબ્બો હે આખો, અને બીજું છે चॉकलेट्स ने खजूर. ચોકલેટ લાવો, ખાઓ ખજૂર. गाइस हसनैन भाई ने जो अरबियन जब्बा दिया है ना वो ऐसा दिखता है कुछ. गाइस फाइनली अभी रात के 12:30 बजे हैं एंड अभी मैं सब पैक करना स्टार्ट करता हूँ क्योंकि कल मैं जाने वाला हूँ घर पे. तो કાલ હું ઘરે જાઉં છું. તો ગાઈઝ જુઓ અહીંયા એટલો બધો સામાન પડ્યો છે ને આ બધો લઈ જવાનો છે ઘરે. ગાઈઝ અત્યારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. પ્રોબ્લેમ એ છે કે મારી પાકીટ ખોવાઈ ગઈ છે યાર. તો મેં ક્યારનો શોધું છું પણ પાકીટ જ નથી મળતી યાર. મેં ક્યારનું વિચારું છું કે ક્યાં નીકાળી હતી. લાસ્ટ ટાઈમ મેં નીકાળી, પછી અહીંયા રૂમ પર આવ્યો, પછી ક્યાં ગઈ મને ખુદને જ ખબર નથી. વધારે કેશ તો નથી પણ એમાં યાર ATM કાર્ડ ને બધું છે યાર, પાન કાર્ડ ને બધું. કંઈ વાંધો નહીં ભાઈ. જુઓ આ બધું કેટલું બધું પેક કરવાનું બાકી છે. આ જુઓ બધું, આ બધું પેક કરવાનું છે. તો ચલો ફટાફટ આપણે પેક કરીએ. 2:30-3 વાગે જેવી બસ આવવાની છે મારી. તો મેં દીપકને કોલ કરીશ, દીપક ફટાફટ આવી જશે 3 વાગે રાત્રે. ગાઈઝ મને બહુ યાર ટેન્શન આવે છે કેમ કે મારી પાકીટ ખોવાઈ ગઈ છે અને મારે આટલો બધો સામાન પેક કરવાનો છે, મને કંઈક સમજાતું જ નથી કે શું કરું. હા મળી જશે. ઓલ ઇઝ વેલ.
અત્યારે એક પ્રોબ્લેમ તો સોલ્વ થયો નથી ને બીજો પ્રોબ્લેમ ઊભો થઈ ગયો. બીજો પ્રોબ્લેમ એ છે કે ગાઈઝ મારી એક કેચવાની બેગ હતી જે ડિકેથલોનમાંથી મને લાવ્યો હતો હું, તો એ બી ગુમ થઈ ગઈ. આખું ઘર ફેરવ્યું પણ ક્યાંય મળતી જ નથી, કેમ કે મારે અત્યારે જોઈએ છે યાર. કેમ કે મેં આ એક બેગ પેક કરી, એક આ બેગ પેક કરી, પછી એક આ પેક કરી. હજી મારે આટલો સામાન બાકી છે. ટ્રાયપોડ છે, પછી આ માઇક છે, આ બધું સામાન આખું પછી હાથમાં થોડી લઈ જવું બધું યાર. તો પછી મારા ને આ એક બેગ મળી હતી પારુલ તરફથી. આ દેખો, આ સેમિનારમાં ગયા હતા ને અમે, તો મેં ત્યાંથી મળી હતી આ બેગ. તો હવે એને બી તોડવી જ પડશે ભાઈ, નવીન અક્કોરને. તો કોઈ વાંધો નહીં ભાઈ, અત્યારે 1 વાગ્યો છે, આવું બધી પ્રોબ્લેમ આવે છે. બસ મને ખાલી મારી પાકીટ મળી જાય ને તો સારું યાર. મને પાકીટ જોઈએ યાર, કેમ કે મેં પૈસા ક્યાંથી ઉપાડીશ પછી. ગાઈઝ ફાઇનલી બધું કામ પૂરું થઈ ગયું. અહીંયાથી જુઓ, ખાલી ફક્ત ટોપી, આ ચાર્જર લેવાના છે, અને આ જુઓ આ બધું રેડી થઈ ગયું. એકદમ સામાન એકદમ પેક થઈ ગયો. અરે યાર મારી પર્સ ક્યાં ગઈ ક્યારનો શોધું છું પણ નથી મળતી યાર. જે બી હશે ભાઈ, જે બી થાય સારા માટે જ થાય, જોઈ જાય. ગાઈઝ આ વ્લોગ ગુજરાતીમાં બનાવવાનું એટલા માટે ચાલુ કર્યું બિકોઝ હવે અત્યારે હું ઘરે જાઉં છું રમઝાન મહિનામાં. તો મને એવું લાગે છે 10, 15 યા 20 દિવસ તો આઈ થિંક મિનિમમ મેં ઘરે રહેવાનો છું. તો એ દિવસ મેં વ્લોગ બનાવીશ ને તો ઘરવાળા બધા ગુજરાતી બોલે છે, તો હિન્દીમાં એ લોકોને નથી આવડતું. મારા મમ્મીને મારા ભાઈને એટલું બધું. તો મેં કીધું અત્યારે ગુજરાતીમાં વ્લોગ કરવી આપણે, તો એ બી કમ્ફર્ટેબલ થઈ જાય આપણા સાથે વાત કરવામાં. તો એ હિસાબથી મેં અત્યારે ગુજરાતીમાં વ્લોગ કરું છું. ગાઈઝ મારી પાકીટ મળી ગઈ ભાઈ, મળી ગઈ. ક્યાં હતી ખબર છે? આ કબાટ છે આખું, આ મારો આખો કબાટ છે બરાબર. એમાં આ જે SBIની થેલી છે ને એના પાછળ મેં અહીંયા સેફટી માટે રાખી હતી. આ અહીંયા કેમ કે આ જો મારી પાકીટ અહીંયા, કેમ કે મેં આ નીકાળ્યું. મેં કીધું આમાંથી મેં અત્યારે મારી લાઇટો જોઈએ છે, કેમ કે લાઇટો ઘરે લઈ જવી છે તો મારે. તો મેં આ એક ઘરે લઈ જાઉં એમ, તો એ નીકાળીને તો પાછળ અહીંયા પડી હતી. અહીંયા ભાઈ મળી ગઈ. હા હવે ખુશ થઈ ગયો. મેં કીધું હતું ને ગાઈઝ, જે બી થાય સારા માટે થાય. આમ બધું જ થઈ જાય એકદમ, એટલે ટેન્શન નહીં લેવાનું ક્યારે બી. કે બી વસ્તુ થઈ જાય ને, હા થોડી વાર એવું થાય, ફ્રસ્ટ્રેશન જેવું લાગે કે ભાઈ ક્યાં ગઈ બધું, મારી પાકીટ ક્યાં ગઈ, મારી બેગ ક્યાં ગયું, અને પછી શાંતિથી બધું મળી જાય, મજા આવે. હવે 2 વાગવા આવ્યા છે, ડ્રાઈવરને ફોન કરું. હવે ડ્રાઈવર શું કહે છે જોઈએ. ગાઈઝ હવે ડ્રાઈવરનો ફોન આવ્યો મારા ઉપર સામેથી કે ભાઈ મેં કરજણ આવી ગયો છું, અડધી કલાકમાં આવી જઈશ. એનો ફોન આવ્યા 15 મિનિટ થઈ ગઈ, તો હવે 15 મિનિટમાં આવી જશે. મેં દીપકને કોલ કર્યો કે ભાઈ ચલો હવે આવી જાઓ, ચલો દીપકભાઈ. તે દીપક અત્યારે 2 વાગે બિચારો ઉઠીને આવે છે મને મેળવા માટે, કેમ કે અહીંયાથી આઈ થિંક 2 કિલોમીટર જેટલો રસ્તો છે. તો ત્યાં સુધી મને મેકો આવશે દીપક ભાગોડિયા ચોકડી. ગાઈઝ બધો સામાન લઈને હવે નીકળીએ ઘરે. બહુ ખુશી થાય છે ભાઈ. ગાઈઝ ફાઇનલી રાતના 2 વાગ્યા છે. 2 ગાઈઝ મારા હાથમાં સામાન જુઓ, અને જુઓ કોણ આવ્યું છે. જો આંખો છોડતો આવ્યા છે. દીપા જો તો કેટલા વાગે બતાય તો? 2 વાગ્યા. ઓલામાં બતાય ને, મોબાઈલમાં બતાય. હું જોઉં તો ખબર પડી ગઈ. 2:05 થઈ છે અને કોણ આવ્યું છે જુઓ, અડધી રાત્રે. આખા ગામમાં કોઈ ચકલું દેખાતું નહીં. ચલો ભાઈ. ગાઈસ આ દ્વારકાધીશ હોટલે આવી ગયા છે, અને અહીંયા આવશે અમારી બસ. અહીંયા બિચારો ઊંઘમાંથી ઉઠીને દીપા થેન્ક યુ. ગાઈસ આવી ગઈ છે બસ. ચલો હવે જઈએ અહીંયાથી ઘરે. ફાઇનલી ગાઈઝ અંદર આવી ગયો છું, અને દીપક બી ઘરે ગયો, હું અંદર આવી ગયો, અને હવે મસ્ત આરામ કરીશ. કાલ માટેનો જો વ્લોગ છે એડિટ કરવાનો છે. તો ગાઈઝ બહુ મહેનત લાગે છે વ્લોગ બનાવવામાં. અગર સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈઝ ફાઇનલી સવાર થઈ ગઈ છે. જો ગાઈઝ અહીંયાથી મારું ઘર સિર્ફ ઓર સિર્ફ 1 કલાક દૂર છે. 1 કલાક. ગાઈઝ અત્યારે છાપી પહોંચી ગયો છું. હવે થોડી વારમાં હું મારા ગામડે પહોંચી જઈશ. આ બસ છે ને છેક મારા ગામ સુધી જાય છે ભાઈ. ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયો છું, એન્ડ બહુ મજા આવી ભાઈ. દેખો આ બધો સામાન બધો અહીંયા લાવી દીધો બધો. એટલે લઈ આ ટોટલ 14 ચમચીઓ થઈ. 14 કેટલી? 14 એકર ચોગડ 14. ભાઈને હારજી, ભાઈને હાર. એ પહેરવાનો બોલે હું બોલાવો કપડો જુઓ ખાલી. મા માટે મમેરું લાવ્યો કે કપડો જુઓ ભાઈ, આટલો બધો કપડો આવ્યો.
हाँ। सुनेगा गणेश का गाना इन्नलिया इन्नलिया बोलो तो क्या किया હવે મજા કરશું ભાઈ. કાલથી રોજા ચાલુ થાય છે, રોજાના બ્લોગ આવશે. તો અભી તક સબસ્ક્રાઇબ લાઇક ના કર્યો વિડીયોને તો કરી દેજો, વિડીયોને સબસ્ક્રાઇબ બી કરી દેજો. તો મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.